કહેવાય છે ને, મા બાપ અને પરિવારના સંસ્કારો સ્વસ, ઉત્સાહ, ધગસ, જિજ્ઞાસા વૃત્તિ અને જીવનમાં કશુંક બનવાનો સંકલ્પ વ્યક્તિને વિશેષ પ્રગતિ કરાવે છે. જી હા, અંકલેશ્વર ગાર્ડન સિટી ખાતે રહેતા અને મૂળ વાલિયા ગામના 18 વર્ષ પ્રકૃતિ દેસાઈ જગવિખ્યાત ભજનીક અને ગઝલ ગાયક અનુપ જલોટા સાથે ભજન ગીત સહ સિંગર તરીકે ગયા બાદ રાતોરાત 3 વર્ષ પૂર્વ સ્ટાર બની ગઈ હતી. હાલ ધોરણ 12માં કોમર્સમાં અભ્યાસ કરતી પ્રકૃતિ દેસાઈ છેલ્લા 3 જીસીએમએ ગુજરાતી સિને મીડિયા એવોર્ડ સહિત અનેક એવોર્ડ પ્રાપ્તિની પોતાની ગાયિકાના દમ પર જ જીત્યો છે. ગાયકીના મૂળમાં પહેલી કહેવત છે કે મોરના ઈંડાને ચીતરવા ન પડે, એવી જ વાલિયામાં સંસ્કારી સંગીત શિક્ષક તરીકે યોગેશ દેસાઈની પુત્રી પ્રકૃતિ પણ પિતાના ગળઠૂઠીમાંથી જ સંગીત શીખીને આજે આગળ વધી રહી છે. હાલમાં પ્રકૃતિ તેના પિતા યોગેશ દેસાઈ અને સંગીત ગુરુ જિગ્નેશ પટેલ પાસે ક્લાસિકલ સંગીતના પાઠ શીખે છે. પ્રકૃતિએ ભજન સમ્રાટ અનુપ જલોટા સાથે સ્વર્ગ અહીં હે, નર્ક અહીં હે તેમજ રામ ભજલે યાતું ભજલે રહીમ નામનું ગીત ગાયું છે. આ ભજનનું મુખડું યોગેશ દેસાઈએ લખ્યું હતું, જ્યારે આગળનું ગીત તેમના સંજય મિશ્રાએ લખ્યું છે. તો ગુજ્જુ રોક સ્ટાર દેવ પગલી જોડે મામા મેરા ગીત ગાયા ને યુવા સેન્સેશનલ બની હતી. તો હાલમાં પ્રકૃતિ દેસાઈ ગુડિયા રાની ઓ લાડલી તું છે મને વ્હાલીથી ચર્ચામાં છે, જેને 5 લાખ કરતાં વધુ વ્યૂ મેળવ્યું છે, જેને લઈ ચર્ચામાં છે. પ્રકૃતિ દેસાઈએ વાતચીત કરતા જણાવ્યું હતું કે તેની બોલિવૂડમાં હિન્દી ગીત ગાવાની મહેચ્છા છે અને હાલ પણ હું શીખી જ રહી છું. ભજન, શાસ્ત્રીય સંગીત ઉપરાંત ગુજરાતી રોક ગીત બાદ હવે તેને હિન્દી ગીત સંગીતની ખેવના છે. પરિવારમાં જ્યાં સંગીત છે, ત્યાં પિતાના પગલે પ્રકૃતિ અને તેનો ભાઈ દ્રશ્યો પણ સંગીત ક્ષેત્રે આગળ વધી રહ્યો છે. ત્યારે આગામી દિવસો ગુજરાતી ગીત સંગીતને રાષ્ટ્રીય અને વિશ્વ ફલક તરફ લઈ જવાની ઈચ્છા છે. મારું નામ પ્રકૃતિ દેસાઈ છે. હું વાલિયા ભરૂચ રહું છું. હું ધોરણ 12માં અભ્યાસ કરી રહી છું. મેં ધોરણ 3થી જ ક્લાસિકલ મ્યુઝિક શીખું છું. અમારા જિગ્નેશ સર પટેલ ભરૂચ હું ક્લાસિકલ મ્યુઝિક શીખું છું. મેં ભારતના ભજન સમ્રાટ એવા અનુપ સર પાસે એક સોંગ ગાયું છે ભજન. તેનું નામ છે સ્વર્ગ અહીં હે નર્ક અહીં હે. ત્યારબાદ ગુજરાતના તમે બધા જાણો છો દેવ પગલી, એમની સાથે પણ મેં એક સોંગ ગાયું છે મામા મેરા અસલી. તેના પણ મિલિયનમાં વ્યૂઝ છે. આગળ હું ઈચ્છું છું કે હું બોલિવૂડના મ્યુઝિકમાં આગળ વધું. હું ત્યાં મને હિન્દી સોંગ્સમાં જ બહુ શોખ છે. બસ હું એ જ કરવા ઈચ્છું છું અને મારા મમ્મી પપ્પાનું નામ રોશન કરવા ઈચ્છું છું. યુટ્યુબ પર પણ મારા પપ્પાની ચેનલ છે વાયરડી મ્યુઝિક. એમાં અમે અત્યારે જ એક રિસન્ટ સોંગ મૂક્યું છે ગુડિયા રાની. એના પણ 5 લાખ કરતાં વધુ વ્યૂઝ છે. ત્યારબાદ ઓલાડલી સોંગ છે, તેના પણ 1.5 લાખ કરતાં વધુ વ્યૂઝ છે. જય જય રામ, રાધાને યાદ આવે કાનજી તમારી અને બીજા ઘણા બધા સોંગ્સ છે. લોકો સપોર્ટ તો કરે છે અને આગળ પણ કરતા રહે, બસ એ જ ઈચ્છું છું. Myself Yogesh Desai, પ્રાઇમરી સ્કૂલ ઉચડિયા, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચ. એઝ અ મ્યુઝિક ટીચર તરીકે હું જોબ કરું છું. મારી દીકરી પ્રકૃતિ દેસાઈ જે શાસ્ત્રીય સંગીતની તાલીમ શ્રી જિગ્નેશભાઈ પટેલ પાસે લઈ રહી છે. દીકરીનું નસીબ ગણું કે ભારતના ભજન સમ્રાટ શ્રી અનુપ જલોટાજી સાથે પણ એને ભજન ગાવાની તક મળી છે, જેના શબ્દો હતા સ્વર્ગ યહી હે નર્ક અહીં હે. ત્યારબાદ ગુજરાતી રોક સ્ટાર દેવ પગલી સાથે પણ એમણે એક ગીત ગાયું છે, જેનું ટાઇટલ છે મામા મેરા અસલી. એના પણ લગભગ મિલિયન વ્યૂઝ આવ્યા છે. ત્યારબાદ વાયાડી મ્યુઝિક જે ચેનલ, જે મારી પોતાની ચેનલ છે, એમાં પણ રિસન્ટલી એક સોંગ આવ્યું છે ગુડિયા રાની.
એ લગભગ 5 લાખ કરતાં વ્યૂઅર્સ એના વધારે થયા છે, જે અમારા માટે બી ખૂબ આનંદની વાત છે, ગૌરવની વાત છે. પછી એક બીજું સોંગ હતું, ઓ લાલી તું છો મને વાલી, તારા વિના મારી જિંદગી અધૂરી, જે ભરૂચના સિંગર દશરથભાઈ ગઢવી સાથે પણ ગાયું છે. બસ દીકરીના જિલ્લામાં ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે. આપો સપોર્ટ બધા આપશો એવી અભિલાષા સાથે. જય શ્રી કૃષ્ણ.